કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 અને આના પહેલાંના વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ઇન્ડક્ટરને જ્યારે એસી સર્કિટ વડે જોડવામાં આવે છે ત્યારે પ્રવાહનું સમીકરણ આપણે મેળવ્યું હતું અને આપણે જોયું હતું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ રહે છે. જો એ વિડિયો લેક્ચર તમારો જોવાનો બાકી હોય તો એની લિંક આપવામાં આવેલી છે વોટ્સઅપ ગ્રુપમાં, તો મહેરબાની કરીને એ લિંક તમે ખોલીને જોઈ લો અને એ વિડીયો જોઈ લો. ત્યારબાદ આ વિડીયોને જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો આજે આપણે આ મહત્ત્વની થિયરી કરવાના છે, કેમ કે 2020ની અંદર ઇન્ડક્ટરવાળી થિયરી પૂછાયેલી હોય તો લગભગ 2021માં કેપેસિટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો એ થિયરી પૂછાવાની સંભાવના વધી જાય છે. તો આપણે જોઈએ કે આપણે જે રીતે આગળ ઇન્ડક્ટરવાળી સર્કિટની અંદર એસી પ્રવાહ સાથે આપણે અહીંયા ઇન્ડક્ટર જોડેલો, તો અહીં ઇન્ડક્ટરની જગ્યાએ આપણે શું જોડેલો છે? કેપેસિટર. બરાબર. તો કેપેસિટરને જ્યારે એસી પ્રવાહ સાથે જોડવામાં આવે છે ત્યારે આપણે પ્રવાહનું સૂત્ર મેળવવાનું છે. બરાબર. તો મેં થિયરી લખી રાખેલી છે, કેમ કે એક્ઝામમાં તમારે આવી રીતે લખવાની છે. બરાબર છે. ચલો તો જોઈ લેજો. આપણે આકૃતિ પહેલે દોરવાની છે, આવી રીતે વ્યવસ્થિત એક એસી સપ્લાય બતાવવાનો છે, એની સાથે એક કેપેસિટર બતાવવાનું છે. બરાબર છે. આ રીતે હવે આપણે લખવાનું છે જે આકૃતિમાં આપેલી છે તે વિગતો. આકૃતિમાં કેપેસિટર સાથે એસી સ્ત્રોત જોડવામાં આવેલ છે. તો આ કેપેસિટર સાથે એસી સ્ત્રોત જોડવામાં આવેલ છે અને આ એસી સ્ત્રોતનો વોલ્ટેજ આપણે લેવાનો છે E0 sin ωt. બરાબર છે. એસી સ્ત્રોતનો વોલ્ટેજ આપણે આટલો લેવાનો છે. તેને V Vm sin ωt વડે દર્શાવો, E E0 sin ωt વડે દર્શાવો. બરાબર. બંને રીતે તમે દર્શાવી શકો છો. હવે આપણે ચર્ચા કરીએ કે જ્યારે આપણે જો ડીસી વોલ્ટેજ લગાવીએ, એસીની બદલે જો આપણે કેપેસિટર સાથે જો ડીસી વોલ્ટેજ લગાવવામાં આવેલો હોય તો કેપેસિટરમાં શું થાય છે? જ્યારે કેપેસિટરને ડીસી સ્ત્રોત વડે જોડવામાં આવે છે ત્યારે કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર એકઠો થાય છે. આપણે ચર્ચા કરી છે ચેપ્ટર નંબર 2માં. કેપેસિટર પર શું થાય છે? વિદ્યુત ભાર એકઠો થાય છે. કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર એકઠો થાય છે. બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ વધે છે, એટલે અહીંયા પ્લસ અને અહીંયા બંને વચ્ચેનું શું થાય છે? વોલ્ટેજ વધે છે અને સ્ત્રોતમાંથી મળતા પ્રવાહનો વિરોધ કરે છે અને તેના કારણે શું થાય? વોલ્ટેજ વધવાના કારણે આ જે સ્ત્રોતમાંથી વિદ્યુત પ્રવાહ જે નીકળે એનો શું કરે છે? આ વોલ્ટેજ વધવાના તે વિરોધ કરે છે. શું કરે છે? વિરોધ કરે છે. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય છે, જ્યારે આ સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ઘટીને આ જે પરિપથનો વિદ્યુત પ્રવાહ છે જે સ્ત્રોતના કારણે આવે છે તે શું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. આ બધી કન્ડિશન કોના માટે સમજાવવામાં આવેલી છે? જ્યારે તમે કેપેસિટરને ડીસી પ્રવાહ સાથે જોડો તો એટલે આપણે એટલી વસ્તુઓ લખવાની છે કે કેપેસિટરને જ્યારે ડીસી પ્રવાહ સાથે જોડવામાં આવે છે તો કેપેસિટર ધીરે ધીરે ચાર્જ થાય છે. જ્યારે જે સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે ત્યારે તે સ્ત્રોતમાંથી આવતા વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે અને પરિણામી તે વિદ્યુત પ્રવાહને શું કરી નાખે છે? શૂન્ય કરી નાખે છે. આ બધી કયા કિસ્સામાં વાત કરી? જ્યારે આપણે કેપેસિટર સાથે ડીસી પ્રવાહ જોડીએ છીએ ત્યારે. હવે જ્યારે કેપેસિટર સાથે આપણે એસી સ્ત્રોત જોડીએ છીએ તો શું થાય છે? જે રીતે આપણે આ સર્કિટમાં આજે ચર્ચા કરવાના છે તે. જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત વડે જોડવામાં આવે છે ત્યારે તે પ્રવાહને નિયંત્રિત કરે છે. એટલે આ જે એસી સ્ત્રોત આપણે જોડીએ છીએ, આ કેપેસિટર આ કન્ડિશનમાં પણ પ્રવાહનું શું કરે છે? નિયંત્રણ કરે છે. બરાબર છે. પ્રવાહનું શું કરે છે? તે નિયંત્રણ કરે છે. ખ્યાલ આવે છે તમને શું કહેવા માગું છું? આ કન્ડિશનમાં પણ તે પ્રવાહનું શું કરે છે? નિયંત્રણ કરે છે. ખ્યાલ આવ્યો? પરંતુ આમાં ડિફરન્સ શું છે એ સમજીએ આપણે કે ડીસી કરતાં એસી પ્રવાહનું નિયંત્રણ તો કરે છે, પણ ડિફરન્સ શું થાય છે એ જોઈએ. એ નેક્સ્ટ લાઇનમાં તમને લખેલું છે, તમે જોઈ શકો છો.
ચલો આપણે આગળ જોઈએ. જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત વડે જોડવામાં આવે છે ત્યારે તે પ્રવાહને નિયંત્રિત કરે છે, પરંતુ વિદ્યુતભારને વહનને રોકી શકતું નથી. એટલે જ્યાં આ કન્ડિશનની અંદર આપણે જોઈએ કે વિદ્યુતભારનું વહન શું થઈ જતું હતું? 0 થઈ જતું હતું. પરંતુ જ્યારે તમે એનામાં એસી કરંટ, એસી સ્ત્રોત જોડો છો તો આ કેપેસિટર જે છે તે નિયંત્રિત તો કરે છે વિદ્યુત પ્રવાહને, પરંતુ તેને 0 કરી શકતું નથી. ખ્યાલ આવે છે તમને? પ્રવાહને નિયંત્રિત તો કરે છે પરંતુ તેને 0 કરી શકતું નથી. ખ્યાલ આવ્યો? ચલો, તો એને રોકી શકતું નથી. એવું કેમ થાય છે? કેમ કે એસી જે સ્ત્રોત હોય છે એ એક વખત પોઝિટિવ હોય એટલે કરંટ વધે, પછી નેગેટિવ થાય, કરંટ ઘટી જાય. એટલે આમાં પ્લસ અને માઇનસ વિદ્યુત એટલે થવાના કારણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અલ્ટરનેટિવ થવાના કારણે કેપેસિટર અમુક સમય ચાર્જ થાય, પછી ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, એટલે એની અંદર એક વિદ્યુત પ્રવાહનું વહન થોડાક અંશ સમય માટે રોકી શકે છે, પરંતુ તે સંપૂર્ણ ચાર્જ થતું નથી. તેના કારણે જે વિદ્યુત પ્રવાહ છે તેને શૂન્ય થવા દેતું નથી. એટલે જ વસ્તુ અહીંયા લખેલી છે, તે પ્રવાહને નિયંત્રિત કરે છે પરંતુ વિદ્યુતભારને વહનને રોકી શકતું નથી. પ્રત્યેક અર્ધચક્રમાં પ્રવાહ ઉલટાઈ જાય છે. બરાબર છે? પ્રવાહ પ્રત્યેક અર્ધચક્રમાં શું થઈ જાય? ઉલટાઈ જાય છે. તમે જોઈ શકો છો આ રીતે પ્રવાહ ઉલટાયા કરે છે. તેથી તે કેપેસિટરને ચાર્જ અને ડિસ્ચાર્જ કરતું રહે છે. હવે સંપૂર્ણ એને જ્યારે ચાર્જ થાય પાછું એ ડિસ્ચાર્જ કરી નાખે, ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય. એના કારણે એ વિદ્યુત પ્રવાહને સંપૂર્ણ ચાર્જ થઈને રોકી શકતું નથી. ખ્યાલ આવ્યો તમને? બરાબર. ચલો, તો હવે આપણે આના માટે હવે આ બેઝિક આપણે સમજી ગયા કે જ્યારે કેપેસિટર સાથે એસી વિદ્યુત પ્રવાહ લગાવીએ છીએ અને જ્યારે ડીસી વિદ્યુત પ્રવાહ લગાવીએ છીએ ત્યારે બંનેમાં બેઝિકલી ડિફરન્સ શું હોય છે એ વસ્તુ આપણે સમજી. હવે આપણે મેળવવા જઈ રહ્યા છે જ્યારે કેપેસિટર સાથે એસી સ્ત્રોત જોડવામાં આવે છે ત્યારે તેનું સૂત્ર આપણે મેળવવાનું છે. ચલો તો મેળવીએ. ધારો કે ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ક્યુ છે. સમજો કોઈ ટી સમયે આ કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે માની લીધો કે ક્યુ છે. એટલે કેપેસિટર પર રહેલા વિદ્યુતભાર ને આપણે શું માની લીધું? ક્યુ. બે પ્લેટો વચ્ચે તાત્ક્ષણિક વોલ્ટેજ વી છે. એટલે આ બે પ્લેટો વચ્ચે જે વોલ્ટેજ છે આપણે શું માની લીધું? વી છે. તમે જો ઈ માનશો તો પણ કંઈ વાંધો નથી. તો અહીંયા તમે લખી શકો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. ચેપ્ટર નંબર 2માં આપણે ભણી ગયા છે, ધોરણ 12માં જ. બરાબર? કેપેસિટરનું સૂત્ર ખ્યાલ આવ્યું તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી લખી શકો આના પરથી, અથવા સી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ વી એ પણ લખી શકો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ વી લખી શકો. બરાબર? તો આ સૂત્ર આપણે ચેપ્ટર નંબર 2માં ભણેલા છે. તો આપણે કેપેસિટન્સનું સૂત્ર આ રીતે લખી શકીએ, વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સીના સ્વરૂપમાં. હવે આપણું જે એમ છે તે તો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર પણ આપણે ચેપ્ટર નંબર 3માં ભણેલા છે. ચેપ્ટર નંબર 3માં આપણે ભણી ગયા છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું. વિદ્યુત ભારમાં થતું પરિવર્તન, વિદ્યુત ભાર જે ચેન્જ થાય છે સમયના સાપેક્ષે જો વિકલન કરીએ તો એ તમને કોનું મૂલ્ય આપે છે? તે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે છે. આની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 3માં ડિટેલમાં કરી છે, ડીક્યુ બાય ડીટી. ખ્યાલ આવે છે તમને? ચલો, તો હવે આપણે શું કરીએ? આ સમીકરણમાંથી આપણે આઈ તો મેળવવાનો છે. તો અહીં જે ક્યુની કિંમત છે જે આ સમીકરણ નંબર 1 પરથી આપણે મેળવેલું છે એ તમે લખી શકો છો. એટલે કે જે મેં તમને કીધું વીની જગ્યાએ તમે ઈ લખી શકો છો. એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ જે સીવી સૂત્ર છે એમાં જે વી છે એની જગ્યાએ તમે શું લખી શકો છો? ઈ લખી શકો. એટલે વોલ્ટેજમાં ઈ વડે બી દર્શાવી શકાય. એટલે તમારું જે સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી લખાય. ખ્યાલ આવે છે? એ જે કિંમત છે તમે ક્યુની જગ્યાએ તમે મૂકી શકો છો. ખ્યાલ આવે છે? તો આ જે કિંમત ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ઈ એ કિંમત આપણે ક્યાં મૂકી દીધી? અહીંયા મૂકી દીધી, ક્યુની જગ્યા પર. ખ્યાલ આવે છે? તો ક્યુની જગ્યા પર તમે સી ઇન્ટુ ઈ એટલે વોલ્ટેજ, તમે કેપિટલ ઈ બી લખી શકો છો, કંઈ વાંધો નથી. અહીંયા ઈ અને અહીંયા બી ઈ લખી શકો છો. બરાબર છે? વોલ્ટેજને તમે વી વડે દર્શાવો, કેપિટલ ઈ વડે દર્શાવો, ઈ વડે દર્શાવો, કંઈ પણ વડે દર્શાવો, એમાં કંઈ વાંધો નથી.
ચલો તો અહીંયા તમે લખી દીધું I ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ઈ. સી શું છે? કેપેસિટન્સ છે, અચળ વેલ્યુ છે, બરાબર છે. પરંતુ તમને એક વસ્તુ ખબર છે, ઈ જે આપણે સ્રોત આપીએ છીએ એના જે વોલ્ટેજ છે E0 સાઇન ઓમેગા ટી હોય, કેમ કે આ એસી કરંટ છે, બરાબર છે. તો તમે ઈની જગ્યા પર E0 સાઇન ઓમેગા ટી લખી શકો છો. એટલે આ જે ઈ દેખાય છે એની જગ્યા પર તમે E0 સાઇન ઓમેગા ટી લખી દો. એટલે ઈની જગ્યાએ તમે E0 સાઇન ઓમેગા ટી લખી દીધું, બરાબર. E0 સાઇન ઓમેગા ટી. હવે આ સી છે તે અચળ છે, E0 પણ શું છે? અચળ છે. બંને કિંમત એ વિકલનની શું આવશે? બહાર નીકળી જશે. સી પણ બહાર નીકળશે, E0 પણ બહાર નીકળશે. એટલે સી અને E0 વિકલનની બહાર નીકળી જશે. તો અંદર શું બચશે? સાઇન થીટા. તો સાઇન ઓમેગા ટી હવે બચશે અંદર. આ બે પદો અચળ છે ને આપણે શું કરી દીધું? બહાર કાઢી દીધું. હવે સાઇનનું આપણે વિકલન કરીશું તો સાઇનનું વિકલન થાય કોસ. ખ્યાલ આવે છે? સાઇનનું વિકલન થાય કોસ ઓમેગા ટી, સાઇન ઓમેગા ટીનું. અને પાછું તમે જો ઓમેગા ટીનું વિકલન કરો સમયની સાપેક્ષે તો તમને ઓમેગા મળે. એટલે એક વસ્તુ તમે ખાસ યાદ રાખો, જ્યારે તમે સંકલન કરતા હોય, સમજો સાઇન ઓમેગા ટીનું જો તમે સંકલન કરતા હોય તો શું આવે છે? માઇનસ કોસ ઓમેગા ટી. આ ઓમેગા ટી જે છે ને એને તમારે પાછું છેદમાં મૂકવું પડે જો તમે સંકલન કરતા હોય ડીટીના સાપેક્ષે. પરંતુ જો તમે જો વિકલન કરતા હોય સાઇન ઓમેગા ટીનું, શું કરતા હોય? વિકલન કરતા હોય તે આવી જાય કોસ ઓમેગા ટી. અને આ ઓમેગા ટીનું વિકલન થાય તો ઓમેગા એના બાજુમાં લખાય, અને જ્યારે તમે સંકલન કરતા હોય તો છેદમાં ઓમેગા લખાય. ખબર? ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ તમારે સમજવી જરૂરી છે. ચલો હવે આપણે આગળ વધીએ. એટલે આ સાઇનનું વિકલન થઈ જાય કોસ ઓમેગા ટી, અને ઓમેગા ટીનું પાછું ઓમેગા. ખ્યાલ આવ્યો? ચલો હવે તમે સી E0 ના અને આ બધી વસ્તુઓ જે છે તે અચળ છે, એને આપણે શું કરીએ? E0ને ઉપર રહેવા દઈએ, અને આ જે પદ છે સી અને ઓમેગા એને છેદમાં લઈ જઈએ. એટલે સમજો સી ઓમેગા આવી રીતે છે, એને મેં આવી રીતે બી તો લખી શકું ને, સી બાય ઓમેગા. જો છેદનો છેદ પાછો ક્યાં આવી જાય? અંશમાં આવી જાય. તો આ જે વસ્તુ છે સી ઇન્ટુ ઓમેગા એને આપણે એકના છેદમાં લખી શકીએ, કેમ કે છેદનો છેદ પાછો ક્યાં આવવાનો છે? અંશમાં. ચલો E0ના છેદમાં એકના છેદમાં ઓમેગા સી. આવું કેમ કર્યું? થોડી વારમાં તમને ખ્યાલ આવી જશે. અહીં છે કોસ ઓમેગા ટી, કોસ ઓમેગા ટી. હવે 1/ઓમેગા સી એને આપણે કેપેસિટન્સનો ઇન્ડક્ટન્સ કહીએ છીએ, બરાબર. જેવી રીતે આપણે ઇન્ડક્ટન્સની થિયરીમાં XL ઇઝ ઇક્વલ ટુ યાદ હોય તો ઓમેગા ઇન્ટુ એલ કરેલું, બરાબર છે. તો આ જે પદને આપણે શું કહેતા હતા? ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ કહેતા હતા. યાદ હોય તો જો તમને બતાવી દઉં આગળની થિયરી, એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો તમે નહીં જોયું હોય તો એક વખત જરૂરથી લેજો આગળનો વિડીયો, એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો અહીંયા તમને દેખાય છે XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ એલ, અને આપણે ઇન્ડક્ટર રેઝિસ્ટન્સ કહેતા હતા, બરાબર છે. ખ્યાલ આવ્યો તમને? તે જ રીતે આ થિયરીની અંદર આપણે શું કહીએ છીએ? અને આ જે XL જ્યારે આપણે આગળની થિયરી પ્રમાણે કીધું XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ એલ, તો આ થિયરીની અંદર 1/ઓમેગા સી એને આપણે કેપેસિટન્સનું રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. તો 1/ઓમેગા સીની જગ્યાએ તમે આ થિયરીની અંદર આવી જાવ. અહીંયા I ઇઝ ઇક્વલ ટુ E0ના છેદમાં 1/ઓમેગા સી. તો 1/ઓમેગા સીની જગ્યાએ તમે XC લખી શકો. XC એ કેપેસિટન્સનું રેઝિસ્ટન્સ છે, બરાબર છે. XC શું છે? કેપેસિટન્સનું રેઝિસ્ટન્સ છે. અને અહીંયા કોસ ઓમેગા ટી એમને એમ જ આવી જશે. ખ્યાલ આવ્યો? હવે તમે ધ્યાનથી જુઓ, આ ઉપર વોલ્ટેજ છે ને નીચે રેઝિસ્ટન્સ છે. ઉપર વોલ્ટેજ છે ને નીચે શું છે? રેઝિસ્ટન્સ છે. તો અહીંયા તમને શું મળી જાય? વોલ્ટેજના છેદમાં અવરોધ, એટલે કે ઓહમના નિયમ પ્રમાણે કરંટ. એટલે આની જગ્યા પર તમે I0 કોસ ઓમેગા ટી મળી જશે, બરાબર. જ્યારે આપણે આગળની થિયરી કરી એમાં તમને I ઇઝ ઇક્વલ ટુ ઇન્ડક્ટરવાળી થિયરીની વાત કરું છું મેં, તો I ઇઝ ઇક્વલ ટુ માઇનસ I0 કોસ ઓમેગા ટી આપણને મળેલું, બરાબર છે. આની અંદર તમને I0 કોસ ઓમેગા ટી મળે છે. ખ્યાલ આવે? એટલે એકમાં માઇનસ હતું, આમાં પ્લસ.
એટલે અહીંયા આપણે આગળની થિયરીની અંદર આપણે ચર્ચા કરી કે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી સાથે જો આને સરખાવવું હોય, બરાબર છે, એટલે આપણે એને કોસને કોનામાં કન્વર્ટ કરેલો? સાઇન ઓમેગા ટીમાં કન્વર્ટ કરેલો, બરાબર ને. અને અહીંયા માઇનસ હતું તો એના માઇનસને કાઢવા માટે આપણે શું કરતા હતા? થીટા -90 કરેલું, યાદ હોય તો. પછી 90 માઇનસ થીટા કરીને આપણે માઇનસ આગળ લાવેલા અને માઇનસને પ્લસ કરેલું, યાદ હોય તો આગળની થિયરીમાં. પરંતુ અહીંયા આગળ કોઈ માઇનસ નથી, બરાબર છે. અહીંયા કોઈ માઇનસની નિશાની નથી. હવે આપણે જો એને સાઇનમાં કન્વર્ઝન કરવું હોય, કેમ સાઇનમાં? કેમ કે આપણે આના સાથે સરખાવી શકીએ વોલ્ટેજ સાથે, કેમ કે વોલ્ટેજ અને કરંટનો આપણે ગ્રાફ દોરવાનો છે. ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી. તો અહીંયા તો માઇનસ છે નહીં, એટલે આપણે થીટા -90 નથી કરતા, પરંતુ થીટા +90 કરીએ છીએ, કેમ કે આપણને પ્લસમાં જ વેલ્યુ જોઈએ છે. ચલો, તો થીટા +90ને તમે આના પ્રમાણે જો લખવું હોય તો થીટાની જગ્યાએ આપણે ઓમેગા ઇન્ટુ ટી લખી શકીએ. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા, યાદ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમે થીટા બાય ટી લખી શકો ને. તો આ ઓમેગા આ બાજુ આવે તો ઓમેગા ટી આ બાજુ હોય તો ઓમેગા ઇન્ટુ થીટા. તો થીટાની જગ્યાએ તમે ઓમેગા ઇન્ટુ ટી લખી શકો. 90 છે તેને રેડિયનમાં લખવું હોય તો π/2 લખી શકો, બરાબર. તો એ જે વસ્તુ છે તમને કોસ ઓમેગા ટીની જગ્યાએ તમને કિંમત મળી ગઈ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. જ્યારે આ થિયરીની અંદર તમે યાદ હોય તો કોસ ઓમેગા ટીની કિંમત આપણે શું મેળવેલી? સાઇન ઓમેગા ટી માઇનસ π/2, યાદ હોય તો. અહીંયા તમને શું મળી ગયું? પ્લસ π/2. હવે આ કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? સમીકરણ નંબર 3માં. એટલે તમને આ જે સમીકરણ મળશે I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી પ્લસ π/2, બરાબર છે. તો આ જે સમીકરણ છે એમાં π/2 જેટલું તમે જો કળાનો તફાવત જો તો અહીંયા ઓમેગા છે અને અહીંયા શું છે? ઓમેગા ટી પ્લસ π/2 છે. એનો મતલબ કરંટ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો ગળામાં આગળ છે, બરાબર. એ વસ્તુ અહીંયા તમને લખવામાં આવેલી છે. અને આના પહેલેની જે થિયરી આપણે ચર્ચા કરેલી ઇન્ડક્ટરવાળી, એની અંદર કરંટ π/2 એ વોલ્ટેજ કરતાં પાછળ હતો, જ્યારે કેપેસિટન્સની સર્કિટમાં કરંટ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે, બરાબર છે. એટલો તફાવત છે આમાં. એટલે તમારો ગ્રાફ જરા ચેન્જ થઈ જશે. સમજો તમે જે આ જે ગ્રાફ દોરેલો છે એ કોના માટે છે? વોલ્ટેજ માટે છે. હવે એ π/2 જેટલો કરંટનો ગ્રાફ આગળ છે, એનો મતલબ એને આપણે π/2 ઉપરથી બનાવવાનો છે. ખ્યાલ આવે છે? એને આ ગ્રાફને આપણે ક્યાંથી બનાવેલો છે? ઉપરથી બનાવેલો છે. ખ્યાલ આવ્યો? જ્યારે આગળની થિયરીમાં આપણે ગ્રાફને નીચેથી બનાવેલો, બરાબર. તો આ થિયરીની અંદર આપણે ગ્રાફ ઉપરથી બનાવીએ છીએ. ખ્યાલ આવ્યો? ચલો, એવી રીતે અહીંયા એની E0ની મેક્સિમમ વેલ્યુ, અહીંયા I0ની મેક્સિમમ વેલ્યુ. હવે તમે સમજો કોણ આગળ છે? તમને આગળ ચર્ચા કરીને બતાવ્યું કે કરંટ આગળ છે. તો કરંટને તમારે આ બાજુ જે વસ્તુ આગળ હોય એને તમારે અહીંયા લખવાની. અને જ્યારે તમે એક્સમાં પાછળવાળી વસ્તુ લેતા હોય તો કેટલું આગળ છે? π/2. ખ્યાલ આવ્યું? હવે જો તમે આગળ રહેતી વસ્તુને એક્સ અક્ષમાં લો, આગળ રહેતી વસ્તુને તમે જો એક્સ અક્ષમાં લો તો જે પાછળ હોય એને તમારે ક્યાં બતાવવી પડે? નીચે. આપણે આગળ આ વસ્તુ આગળના લેક્ચરમાં ડિટેલમાં ભણેલા છે. અને બુકની અંદર તમે જોશો તો એમાં તમને આ જે ગ્રાફ છે, સમજો કંઈક તમને આ રીતે દોરીને બતાવેલો હશે, આ રીતે ક્રોસ લાઈન કરીને. તો તમે એક બુકની રીતે બી દોરી શકો છો, કંઈ વાંધો નથી. જો તમને અહીંયા જો વોલ્ટેજ દોરવામાં આવેલા હોય, અહીંયા જો તમને વોલ્ટેજ બતાવવામાં આવેલ તો કરંટ તમને કંઈક આ બાજુ બતાવેલો હશે, અહીંયા તમને કરંટ બતાવેલો હશે, બરાબર. ખ્યાલ આવે છે? અને કેમ કે આ π/2 જેટલો આગળ છે. જ્યારે તમે ઇન્ડક્ટરવાળી સર્કિટ જોઈ હશે તો બુકની અંદર જે ગ્રાફ આપેલો એમાં વોલ્ટેજ તમને કંઈક આ દિશામાં બતાવવામાં આવેલો અને કરંટ પછાડી રહેતો હતો તો તમને આ દિશામાં બતાવવામાં આવેલો. તો અહીંયા π/2 જેટલો. તો આ રીતે બી તમે દર્શાવી શકો. આ રીતે તમે પછાડી દર્શાવી શકો ને આ રીતે તમે આગળ દર્શાવી શકો. એમાં કોઈ ડિફરન્સ નથી. તમે આને પ્રિફરન્સ કરો તો તમને વધારે સારું પડશે. ખ્યાલ આવી જશે તમને સરળતાથી, બરાબર છે. તો અહીં આ થિયરી તમારી પૂરી થાય છે. આના પછીની જે થિયરી છે એ આપણે આગળ ચર્ચા કરી લીધેલી છે કે આપણે પહેલાં
ઇન્ડક્ટરવાળી થિયરી જોઈ, બરાબર. પછી આપણે કેપેસિટરવાળી થિયરી જોઈ. હવે આપણે ઇન્ડક્ટર માટે એવરેજ પાવરની થિયરી અને કેપેસિટર માટે એવરેજ પાવરની થિયરી, બંને અલગ અલગ થિયરી છે એવરેજ પાવરની, બંને એકમાં જ જોઈ લઈશું. એના પછી જે ચોથી થિયરી આવશે આપણે ચર્ચા કરેલી એના પહેલાંના વિડીયોમાં બી, કે LCR સર્કિટની આપણે ચર્ચા કરીશું. એના પછી જે ફાઇનલ 2-3 થિયરી બસ એ ચર્ચા કરીશું અને પછી એક્ઝામ્પલ પર આવીશું, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ. આ થિયરીને ખૂબ જ ધ્યાનથી કરજો, કેમ કે પૂછવાની સંભાવના વધારે છે. લાસ્ટ એક્ઝામમાં તમને ઇન્ડક્ટન્સની થિયરી પૂછાયેલી, તો આ એક્ઝામમાં કેપેસિટન્સની થિયરી પૂછવાની સંભાવના વધારે છે. ચલો મળીએ. ધન્યવાદ.